રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છમાં પ્રાકૃતિક કૃષિની સ્થિતિની સમીક્ષા કરી. કચ્છમાં વધુમાં વધુ ખેડૂતોને તાલીમ આપી પ્રાકૃતિક ખેતી સાથે જોડવા તથા સપ્તાહમાં 2 દિવસ વેચાણ કેન્દ્રનું આયોજન કરવા રાજ્યપાલશ્રીએ સૂચના આપી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લાને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર કરી આજે વિશ્વભરમાં નવી ઓળખ આપી છે. ત્યારે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ કચ્છ જિલ્લો આદર્શ બને, સમગ્ર રાજ્ય અને દેશને પ્રેરણા પૂરી પાડનારો મોડેલ જિલ્લો બને. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે કચ્છમાં ખેતીના એવા મોડેલ ઊભા કરો કે સમગ્ર દેશ અને રાજ્યના ખેડૂતો, જાણકારો તથા વિશેષજ્ઞો અહીં પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવા અને શીખવા માટે આવે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતીની સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સંલગ્ન આત્મા તથા કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ, કૃષિ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને કચ્છ જિલ્લાના પ્રગતિશીલ કિસાનોને સંબોધતા જણાવ્યું હતું કે તેમણે કચ્છના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે માટે વધુ સઘન તાલીમ અને ઉપયોગી તમામ માર્ગદર્શન આપવું જોઈએ. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા કિસાનોના ઉત્પાદનોના વેચાણ માટે કચ્છમાં જિલ્લા કક્ષાએ અને દરેક તાલુકા કક્ષાએ સપ્તાહમાં 2 દિવસ વેચાણ કેન્દ્ર શરૂ કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતી અને જૈવિક ખેતીના ગેરફાયદા જણાવી વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની શું જરૂરિયાત છે તે અંગે ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી. તેમણે ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવીને વેરાન બનતી થતી જમીનને જીવંત કરવા માટે પ્રાકૃતિક ખેતીને જ એકમાત્ર ઉપાય ગણાવ્યો હતો. વધુમાં તેમણે ઘન જીવામૃત બનાવવાની નવી પદ્ધતિ વિશે ખેડૂતોને જાણકારી આપી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનનો ઓર્ગેનિક કાર્બન કેવી રીતે વધે તે અંગે દાખલા સાથે માહિતી આપી અળસિયાની જરૂરિયાત તેમજ ઘટતા જતા ઓર્ગેનિક કાર્બનના કારણો જણાવી તેના વધારા માટે પ્રાકૃતિક ખેતી કઈ રીતે ઉપયોગી છે તે વિશે વિગતવાર માહિતી આપી હતી. રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખાતર અને જૈવિક ખેતીને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાવી ધરતી માતા, પર્યાવરણ તથા સમગ્ર મનુષ્ય જીવસૃષ્ટિના બચાવ માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને આહવાન કર્યું હતું. વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓને પ્રાકૃતિક ખેતીની ઝુંબેશને પરિણામલક્ષી બનાવવા દર માસે જુદા જુદા પ્રગતિશીલ ખેડૂતો સાથે બેઠક યોજવા, તાલીમ સઘન બનાવવા, વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવા સૂચના આપી હતી. બેઠકમાં આત્મા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગે થયેલી સફળ કામગીરીને રાજ્યપાલશ્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના કારણે થયેલા ફાયદા, નફો, પાકની ગુણવત્તામાં થયેલો સુધારો, જમીનની વધેલી ફળદ્રુપતા તથા જમીનનો કાર્બન જે 0.5થી ઓછો હતો તે કઈ રીતે 2 થી 2.5 ઉપર ગયો તે અંગેના સ્વાનુભવો વર્ણવ્યા હતા.